डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ઇતિહાસ વિષયના આજના લેક્ચરમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં બીએના દ્વિતીય વર્ષમાં મુખ્ય તરીકે અને ગૌણમાં ભણવામાં આવતું પેપર HISM કે HISS 203 ભારતનો ઇતિહાસ ઈસવીસન 650 થી ઈસવીસનને 1526 સુધીનો આ પેપરનો બ્લોક નંબર 2 દિલ્હી સલ્તનતનો રાજકીય ઇતિહાસ એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. બ્લોક નંબર 2 દિલ્હી સલ્તનતનો રાજકીય ઇતિહાસ. મિત્રો, વાત કરું ઈસવીસન 1206 થી ઈસવીસનને 1526, આ 1200 ને ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 સુધીનો આ જે સમય છે, આ સમયમાં ભારત ઉપર શાસન કરનાર જે શાસકો છે કે આ સમયમાં જે શાસકોએ શાસન કર્યું, આ સમયને સલ્તનત યુગ કે પછી દિલ્હી સલ્તનત કે સલ્તનતે હિન્દ એમ કહીને આ સમયગાળાને ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન દિલ્હી સલ્તનત ઉપર ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ એમ કુલ 5 વંશના શાસકોએ શાસન કર્યું. આ 5 વંશમાં શરૂઆતના જે 4 વંશો છે એ તુર્કી હતા અને પાછળનો જે લોદી વંશ છે એ અફઘાની શાસકો હતા. આપણે અગાઉના લેક્ચરમાં ભારત ઉપર જે બાહ્ય આક્રમણો થયા એના વિશે ચર્ચા કરી હતી અને આ બાહ્ય આક્રમણોમાં સૌથી મહત્વપૂર્ણ આક્રમણ કે જેને ભારત ઉપર એક નવા જ વર્ગનો અભ્યુદય કર્યો એવું એક મોહમ્મદ ઘોરીના આક્રમણ વિશે આપણે ગયા લેક્ચરમાં વાત કરી. મોહમ્મદ ઘોરીના આક્રમણથી એના આક્રમણ બાદ મોહમ્મદ ઘોરીનો ગુલામ કુતુબુદ્દીન ઐબક કઈ રીતે ભારત ઉપર પોતાનું શાસન કરે છે, એની જે શરૂઆતની મુશ્કેલીઓ છે એના વિશે ચર્ચા કરી. સાથે સાથે ગુલામમાંથી કઈ રીતે એ સુલતાન બને છે, ભારત ઉપર શાસન કરે છે, શાસન પોતાના હસ્તગત કર્યા બાદ એની પ્રારંભિક સુલતાન તરીકેની મુશ્કેલીઓ, કેવા કેવા વિદ્રોહોનો એ સામનો કરે છે, આ વગેરે વિશે આપણે ચર્ચા કરી હતી. કુતુબુદ્દીન ઐબકનો વંશ ગુલામ વંશ તરીકે ઓળખાણો, કારણ કે કુતુબુદ્દીન ઐબક એ મોહમ્મદ ઘોરીનો ગુલામ હતો અને ગુલામમાંથી એ સુલતાન બનેલો હતો. કુતુબુદ્દીન ઐબક બાદના જે 2 સુલતાનો થઈ ગયા આ વંશમાં, ઇલ્તુત્મિશ અને બલબન, એ બંને મૂળ ગુલામો હતા અને માટે જ આ વંશને ગુલામ વંશ તરીકે ઇતિહાસમાં ઓળખાય છે. હા, સાથે સાથે ઇલબારી વંશ કે મોમલ્લુક વંશ તરીકે પણ આપણે આ વંશને ઓળખીએ છીએ, જે આપણે અગાઉના લેક્ચરમાં પણ વાત કરી હતી.
આ ગુલામ વંશ કે ઇલબારી કે મુમલ્લુક વંશ પછી દિલ્હી સલ્તનત ઉપર ખિલજી શાસકોએ શાસન કર્યું. ગુલામ વંશનો અંત અને ખિલજી વંશની સ્થાપના એટલે કે એક સત્તાનો અંત અને ખિલજી વંશનો અભ્યુદય, આ એક ઘટનાને કેમુઘડીની ઘટના તરીકે ઇતિહાસના પાનામાં ઓળખાય છે. આમ ગુલામ વંશના જે છેલ્લા શાસક હોય છે માજી સુલતાન, કૈકુબાદની હત્યા કરીને એનો જે દેહ છે એવા દેહને, એના શરીરને નદીમાં ફેંકી દઈ, એના શરીરને નદીમાં મૂકી દઈ, ફેંકી દઈ અને મલિક ફિરોજ ખિલજી કે જે એનો વજીરે સેનાપતિ હતો એ ત્યાં ખિલજી વંશની સ્થાપના કરે છે. મલિક ફિરોજ ખિલજી પોતાને જલાલુદ્દીન ફિરોજ શાહ ખિલજી એવું નામ આપી અને ઈસવીસન 1290 દિલ્હી સલ્તનતની ગાદી ઉપર બેસે છે. ત્યારબાદ ઈસવીસન 1296 ઈસવીસન 1290 ઈસવીસન 1296 સુધી જલાલુદ્દીન ફિરોજ શાહ ખિલજી એ દિલ્હી સલ્તનત ઉપર શાસન કરે છે. અને ત્યારબાદ અલ્લાઉદ્દીન ખિલજી સુલતાન તરીકે દિલ્હીની ગાદી ઉપર આવે છે. આવા જ ખિલજી વંશના શાસક અલાઉદ્દીન ખિલજી કે જે એક વિજેતા મહત્વકાંક્ષી શાસક હોવાની સાથે સાથે એક સુધારક તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે, એવા અલાઉદ્દીન ખિલજી વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આજે અલાઉદ્દીન ખિલજી વિશે આપણે શું શું જાણી શકીશું? તો અલાઉદ્દીન ખિલજી વિશે આજે આપણે જે અભ્યાસ કરીશું એમાં અલાઉદ્દીન ખિલજી એ કોણ હતો, એનું પૂર્વ જીવન શું હતું, એને કઈ રીતે દિલ્હી સલ્તનતની ગાદી પ્રાપ્ત કરી, એના વિશે અભ્યાસ કરીશું. સાથે સાથે દિલ્હીની ગાદી પ્રાપ્ત કર્યા પછી અલાઉદ્દીન ખિલજીની પ્રારંભિક મુશ્કેલીઓ કઈ હતી અને આ મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે લાવ્યો, એના વિશે ચર્ચા કરીશું. સાથે સાથે અલાઉદ્દીન ખિલજીની જે હાસ્યાસ્પદ યોજનાઓ છે, એ પોતે જેટલો મહત્વકાંક્ષી અને જેટલો વિજેતા શાસક હતો એની સાથે સાથે એને પોતાની મહત્વકાંક્ષા એટલી બધી વધી ગઈ કે એને કેટલીક જે નિર્ણયો લીધા, કેટલીક જે યોજનાઓ ઘડી એ ઘણી હાસ્યાસ્પદ હતી, એના વિશે ચર્ચા કરીશું. આ સાથે સાથે અલાઉદ્દીન ખિલજીના જે રાજાશાહી અંગેના જે વિચારો છે એના વિશે પણ આપણે આજે જાણી શકીશું. તો વાત કરીએ અલાઉદ્દીન ખિલજીના પ્રારંભિક કારકિર્દી વિશે. મેં જેમ તમને અગાઉ વાત કરી કે અલાઉદ્દીન ખિલજી વંશનો મધ્યકાલીન ભારતીય ઇતિહાસ છે, એમાંય દિલ્હી સલ્તનતનો ઇતિહાસ છે, સલ્તનતકાલીન ઇતિહાસ છે, અને એમાંય ખિલજી વંશના શાસકમાં અલાઉદ્દીન ખિલજીનું ખૂબ મહત્વ છે. એ એક વિજેતા અને એક સામ્રાજ્યવાદી શાસકની સાથે પોતે એક સુધારક હતો અને સાથે સાથે એને જે કરેલ સુધારાઓ છે એ ઇતિહાસમાં ખૂબ જ જાણીતા સુધારા છે. અલાઉદ્દીન ખિલજીના પ્રારંભિક કારકિર્દીની વાત કરીએ તો અલાઉદ્દીન ખિલજીનો જન્મ ઈસવીસન 1266 કે 1267માં થયેલો. જલાલુદ્દીન ફિરોજ શાહ ખિલજીના ભાઈ શિહાબુદ્દીન મસૂદ ખિલજી એ અલાઉદ્દીન ખિલજીના પિતા હતા, એટલે કે એના કાકા એ જલાલુદ્દીન ફિરોજ શાહ ખિલજી હતા. પિતાના મૃત્યુ બાદ અલાઉદ્દીન ખિલજીનો ઉછેર એના પોતાના કાકા જલાલુદ્દીન ફિરોજ શાહ ખિલજીએ જ કરેલો. શિક્ષણની વાત કરીએ
અલાઉદ્દીન ખિલજીના, તો એવું કોઈ ખાસ શિક્ષણ અલાઉદ્દીન ખિલજીએ લીધેલું ન હતું, પરંતુ એ શસ્ત્ર વિદ્યામાં જરૂર પારંગત હતો. એની શસ્ત્ર વિદ્યા ખૂબ જ સરસ હતી અને માટે જ જ્યારે જલાલુદ્દીન ફિરોઝશાહ ખિલજી જ્યારે દિલ્હીની ગાદી મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે અલાઉદ્દીન ખિલજીએ આ દિલ્હીની ગાદી મેળવવામાં એના કાકાને મદદ કરેલી અને આ મદદ જે કરેલી એના બદલામાં એના કાકાએ એને અમીરે તુજુકનું બિરુદું આપેલું અને સાથે સાથે પોતાની જે પુત્રી હતી એ પોતાની પુત્રીના લગ્ન પણ એણે અલાઉદ્દીન ખિલજી સાથે કરેલો. આમ અલાઉદ્દીન ખિલજીના પૂર્વેના જે શાસક જલાલુદ્દીન ફિરોઝશાહ ખિલજી, મિત્રો સમજજો, જલાલુદ્દીન ફિરોઝશાહ ખિલજી જેના પૂર્વેના જે શાસક હતા એ એના કાકા પણ હતા અને એના સસરા પણ હતા. આમ એ જલાલુદ્દીન ફિરોઝશાહ ખિલજીનો ખૂબ જ વિશ્વાસપાત્ર ભત્રીજો અને વિશ્વાસપાત્ર જમાઈ અને સાથે સાથે વિશ્વાસપાત્ર એનો અધિકારી પણ હતો. લીક છજ્જુનો જે વિદ્રોહ થયો, આ વિદ્રોહના શમન કરવામાં પણ અલાઉદ્દીન ખિલજીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો અને આ વિદ્રોહને દબાયા પછી જ એને સુલતાને કડા અને જે જાગીરી હતી, માણિકપુરની જાગીરી છે, એ જાગીરીનો સૂબો બનાવ્યો. આમ એની જે મહત્વકાંક્ષાઓ છે, વિજેતા તરીકેની મહત્વકાંક્ષાઓ વધતી જ જતી હતી. ત્યારબાદ ઈસવીસન 1292માં અલાઉદ્દીન ખિલજી ભિલસાનો વિજય મેળવ્યો અને આ ભિલસા વિજય બાદ ઈસવીસન 1295માં એ દેવગિરી ઉપર આક્રમણ કરે છે. અઢળક પ્રમાણમાં ધન સંપત્તિ ત્યાંથી લૂંટે છે. લૂંટ ચલાવ્યા બાદ આ લૂંટેલ સંપત્તિને જોઈને આ ધન લાલસા, લૂંટેલ સંપત્તિની લાલસા અને એની જે સામ્રાજ્યવાદી મહત્વકાંક્ષા છે એ એને એના કાકાનું મૃત્યુ કરવા કે એની કાકાની હત્યા કરવા માટે પ્રેરે છે. આમ વિજયની મહત્વકાંક્ષાઓ, લૂંટનો માલ મેળવવાની ઈચ્છા અને આ બધી જ મહત્વકાંક્ષાઓ ભેગી થઈ અને અલાઉદ્દીન ખિલજી પોતાના કાકા અને સસરા એવા જલાલુદ્દીન ફિરોઝશાહ ખિલજીની હત્યા કરે છે અને હત્યા કર્યા બાદ એ દિલ્હીની રાજગાદી ઉપર બેસે છે. દિલ્હીના સુલતાન બન્યા બાદ ખિલજી સામે અનેક મુશ્કેલીઓ પણ ઊભી થાય છે, કારણ કે દિલ્હીની ગાદી અલાઉદ્દીન ખિલજીએ એ છળ કપટ અને હત્યાથી મેળવી છે. માટે અલાઉદ્દીન ખિલજીની જે પ્રારંભિક મુશ્કેલીઓ છે એ પ્રારંભિક મુશ્કેલીઓની પહેલાં ચર્ચા કરીએ તો એમાં સૌ પ્રથમ જેની મુશ્કેલી છે એ હિન્દુસ્તાન વિજયનું સ્વપ્ન. અલાઉદ્દીન ખિલજી પોતે સમગ્ર હિન્દુસ્તાનનું વિજય કરવા માંગતો હતો અને માટે ભારતમાં જે રાજ્યો સ્વતંત્ર હતા, આવા સ્વતંત્ર રાજ્યોને એને જીતવાના હતા. એની સર્વપ્રથમ મુશ્કેલી હતી. બીજી મુશ્કેલીની વાત કરીએ તો એને પ્રજાના પ્રિય થવાનું હતું. આપણે અગાઉ જાણ્યું કે પોતાના કાકા અને સસરા અને એ સમયના સુલતાન એવા જલાલુદ્દીન ફિરોઝશાહ ખિલજીની હત્યા કરી અને અલાઉદ્દીન ખિલજી એ રાજગાદી ઉપર બેસે છે. માટે પ્રજામાં હજી એક હત્યારા તરીકેની એની છાપ હોય છે. માટે આવા પ્રજાજનો ઉપરથી હત્યારાની છાપ ભૂંસી અને પ્રજાને પ્રિય થવાનું હતું, પ્રજાના લોકલાડીલો બનવાનું હતું
માટે એની બીજી મુશ્કેલી હતી કે પ્રજાને પ્રિય બનવું. ત્રીજી મુશ્કેલી હતી કાવતરાખોરોનો અંત. અનેક જલાલી સરદારો અને સાથે સાથે જલાલુદ્દીન ફિરોઝ શાહ ખિલજીના સમર્થકો અલ્લાઉદ્દીન ખિલજીને સુલતાન તરીકે સ્વીકારવા તૈયાર નહોતા અને માટે તેઓ અલ્લાઉદ્દીન ખિલજીને વિરુદ્ધ કાવતરાઓ કરી રહ્યા હતા અને માટે આવા કાવતરાખોરોનો અંત લાવવો એ એની એક ત્રીજી મુશ્કેલી હતી. આ સાથે સાથે જલાલુદ્દીનના જે પુત્રો હતા, આ પુત્રો પણ અલ્લાઉદ્દીન ખિલજી સામે અનેક વિદ્રોહો કરવા માટે તૈયાર હતા, અનેક ષડયંત્રો કરવા માટે તૈયાર હતા, જેમાંથી એનો મોટો પુત્ર એ પંજાબ, મુલતાન અને સિંધનો જે પ્રદેશ છે પ્રદેશ પડાવી અને ત્યાં સ્વતંત્ર શાસક બનીને બેઠો હતો. સાથે સાથે ત્યાંના જે અમીર સરદારો હતા, આ અમીર સરદારો પણ જલાલુદ્દીનના પુત્રના સમર્થનમાં હતા. માટે જે જલાલુદ્દીનના પુત્રો છે, આ પુત્રો પણ તેની એક મુશ્કેલી સમાન હતા. આ સાથે સાથે ઉત્તર પશ્ચિમની સીમા ઉપર જે ખોખર જાતિ હતી, આ ખોખરો સાથે અલાઉદ્દીન ખિલજીને દુશ્મનાવટ હતી. આ ઉપરાંત મોગલોના આક્રમણો તો સતત ચાલુ જ હતા, માટે મોગલોનો આક્રમણ પણ અલાઉદ્દીન ખિલજી માટે એક મુશ્કેલી સમાન હતા. સાથે સાથે જે દૂરના પ્રદેશો છે એમાં બંગાળ, બિહાર અને ઓરિસ્સા જે ખૂબ દૂરના પ્રદેશો હતા, આ બધા જ પ્રદેશો સ્વતંત્ર થઈ ગયા હતા દિલ્હી સલ્તનતમાંથી. આ ઉપરાંત જે રાજસ્થાન છે, આ રાજસ્થાનના પણ અનેક જે રાજ્યો છે એ રાજ્યો સ્વતંત્ર હતા અને એમાંય જે રણથંભોરનું રાજ્ય છે એ દિલ્હી સલ્તનત માટે ખૂબ મોટી મુશ્કેલી રૂપ હતું. આ સાથે સાથે બુંદેલખંડ અને માળવાના જે રાજપૂત શાસકો છે, આ રાજપૂત શાસકો પણ અલાઉદ્દીન ખિલજી સામે મુશ્કેલી ઊભી કરી શકે એમ હતા. અને ઉપરાંત ગુજરાતમાં એ સમયે વાઘેલા વંશના શાસકો શાસન કરતા હતા. આ શાસકો પણ સ્વતંત્ર રીતે શાસન કરતા હતા, જે પણ એમને માટે મુશ્કેલી રૂપ હતું. આ બધા જ રાજ્યોની સાથે દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં હજી સુધી મુસ્લિમ સત્તા કે મુસ્લિમ શાસકો પ્રવેશી શક્યા ન હતા અને આ બધા જ રાજ્યો ઉપર વિજય પ્રાપ્ત કરવો કે પ્રજાનું પ્રિય બનવું કે સાથે સાથે જે વિરોધી અમીરો સરદારો છે એમને ડામી દેવાની સાથે સાથે એની એક મહત્વની મુશ્કેલી હતી એ વહીવટી તંત્રમાં સુદૃઢતા. આ સમયનું જે વહીવટી તંત્ર હતું એમાં સુદૃઢતા લાવી અને સલ્તનત પ્રત્યે સન્માન અને ઉપરાંત ભય ઊભો થાય એ એક મહત્વનું કાર્ય એને કરવાનું હતું. આ બધી જ મુશ્કેલીઓ સામે અલાઉદ્દીન ખિલજી ખૂબ જ નિડરતાપૂર્વક ઊભો રહ્યો. એને આ બધી જ મુશ્કેલીઓમાં હિંમતભેર ટકી રહી અને એક સાહસી, એક સફળ, એક કઠોર અને એક સાવધાન શાસક તરીકે અને એક સફળ સંગઠનકર્તા તરીકે પોતે સાબિત થયો. શરૂઆતની મુશ્કેલીની વાત કરીએ તો જે પ્રજાને પ્રિય બનવાનું હતું એની માટે એને જે લૂંટનો માલ હતો અને અનેક પ્રકારની જે ધન સંપત્તિ હતી, આવી ધન સંપત્તિ પોતાના પ્રજામાં વહેંચી નાખી અને આ પ્રજામાં વહેંચેલી ધન સંપત્તિના લીધે પ્રજા માનસ ઉપર એની જે હત્યારાની છાપ હતી એ હત્યારાની છાપ ભૂસાઈ ગઈ. આ સાથે સાથે એના જે અધિકારીઓ હતા, એના જે વિશ્વાસપાત્ર વ્યક્તિઓ હતા, આવા વિશ્વાસપાત્ર વ્યક્તિઓને
એને ઉચ્ચ હોદ્દા ઉપર સ્થાપિત કર્યા. આના લીધે પણ એના વ્યક્તિઓ, વિશ્વાસપાત્ર વ્યક્તિઓમાં વધારો થયો અને એ ખૂબ જ ખુશ થઈ ગયા. ઉપરાંત જે કાવતરાખોરો હતા અને જલાલી જે કુટુંબના લોકો હતા, આવા જલાલી પરિવારના બધા જ સભ્યોનો એક પછી એક એમને પકડી અને એમની હત્યા કરવામાં આવી, એમને નાશ કરી દેવામાં આવ્યા. આ સાથે ઈસવીસન 1297 અને ઈસવીસન 1299માં જે મોગલ આક્રમણો થયા, આ મોગલ આક્રમણોને પણ એને નિષ્ફળ બનાવી દીધા. અને આમ એક પછી એક ખૂબ જ હિંમતભેર અલ્લાઉદ્દીન ખિલજીએ અનેક વિજયો પ્રાપ્ત કરી અને એક પોતે મહત્વકાંક્ષી શાસક સિદ્ધ થયો. આમ તેની સફળતાઓ અને સફળતાઓ મળવાના કારણે એની મહત્વકાંક્ષાઓમાં વધારો થવા લાગ્યો. અને આ મહત્વકાંક્ષાઓમાં વધારો થવાના કારણે એને અમુક એવા નિર્ણયો લઈ લીધા કે જે અહંકારથી પ્રેરિત હતા અને હાસ્યાસ્પદ હતા. એવા અલ્લાઉદ્દીન ખિલજીના હાસ્યાસ્પદ યોજનામાં વાત કરીએ તો સૌ પ્રથમ એની જે હાસ્યાસ્પદ યોજના છે એ નવા ધર્મની સ્થાપના. મિત્રો, અલ્લાઉદ્દીન ખિલજી એક એવા ધર્મની સ્થાપના કરવા માંગતો હતો કે એના મૃત્યુ પછી પણ આવો ધર્મ ચાલુ રહે, જે તેના મૃત્યુ બાદ પણ આ ધર્મ, ભલે એની સત્તા નિરંતર ન રહે પણ આ ધર્મ નિરંતર રહે. એ પોતે એક મહાન રાજ્યનો નિર્માતા તો હતો, પરંતુ સાથે સાથે એ એક ધર્મનો નિર્માતા બનવા માંગતો હતો. નવા ધર્મ સ્થાપવા પાછળનું જે તેનું કારણ છે એ ઇસ્લામ ધર્મને નીચો બતાવો કે ઇસ્લામ ધર્મને અવગણના કરવી એવું નહોતું, પરંતુ પોતાની કીર્તિ પ્રાપ્ત કરવા કે પોતાને કીર્તિવાન બનાવવા માટેનો એને આ નવા ધર્મની સ્થાપના કરવા માંગતો હતો. આ સમયે દિલ્હીના કોટવાલ અલ્લાઉદ્દીન મુલ્કે આ બાબતમાં અલ્લાઉદ્દીન ખિલજીને સમજાવ્યો અને કીધું કે આ જે ધર્મનો મામલો છે એ ઈશ્વરીય જ્ઞાનનો મામલો છે. એમાં કોઈ વ્યક્તિ દ્વારા કે માનવીય બુદ્ધિ દ્વારા આવો કોઈ ધર્મ સ્થાપી શકાય નહીં. અને જો પ્રજાને આ બાબતની ખબર પડશે, આ મુલ્કે જે અલાઉદ્દીન ખિલજીને સમજાવ્યો એમાં ખાસ આ પણ બાબત મૂકી કે જો પ્રજાને આ બાબત ખબર પડશે કે સુલતાન છે એ સુલતાન એમના ધર્મમાં હસ્તક્ષેપ કરે છે તો પ્રજા એનાથી વિમુખ થઈ જશે. અને આમ સમજાવટથી અલ્લાઉદ્દીન ખિલજી પોતાના નવતર પ્રયોગ કે એક અહંકારથી પ્રેરિત આ પ્રયોગની ત્યાં પડતો મૂકે છે. બીજી યોજના છે એ સિકંદર બનવાની યોજના. અલ્લાઉદ્દીન ખિલજી એ પોતે સિકંદરે જેમ પૂર્વ અને પશ્ચિમની જીત હાંસલ કરી હતી ત્યાં આગળ પોતાનો ધ્વજ ફરકાવ્યો હતો, એમ અલ્લાઉદ્દીન ખિલજી પણ પોતે પૂર્વ અને પશ્ચિમના જે પ્રદેશો છે આ પ્રદેશો જીતી અને બીજો સિકંદર બનવા માંગતો હતો. ત્યાં પણ અહીં દિલ્હીના કોટવાલ મુલ્કે અલ્લાઉદ્દીન ખિલજીને સમજાવ્યો અને આ પૂર્વ અને પશ્ચિમના પ્રદેશો જીતવાના એના સ્વપ્નને સમજાવી અને આ યોજના પણ અહીં એને બંધ કરાવી. આમ વધારે પડતી મહત્વકાંક્ષાના કારણે એને આવી કેટલીક હાસ્યાસ્પદ યોજનાઓ બનાવી જે ખરેખર સંભવ જ ન હતી. તો આમ મિત્રો, આજે આપણે અલ્લાઉદ્દીન ખિલજીના પૂર્વજીવન, કોણ હતો એ અને કઈ રીતે દિલ્હીનો સુલતાન બન્યો એ વિશે ચર્ચા કરી. સાથે સાથે
સુલતાન બન્યા બાદ સુલતાન બન્યા બાદ એ કઈ રીતે એની જે પ્રારંભિક મુશ્કેલીઓ છે આ પ્રારંભિક મુશ્કેલીઓનો સામનો કરે છે, એની ઊભી થયેલ પ્રારંભિક મુશ્કેલીઓ કેવા પ્રકારની હતી અને કઈ રીતે એ પોતાની કૃશાક બુદ્ધિ અને હિંમતથી એનું નિવારણ લાવે છે એના વિશે ચર્ચા કરી. સાથે સાથે અલ્લાઉદ્દીન ખિલજી કે જે મહાન સમ્રાટ, એક વિજેતા, એક મહત્વકાંક્ષી, પોતાના વિજયોના કારણે એટલો તો મહત્વકાંક્ષી બની જાય છે કે કેવા પ્રકારની એ અસંભવિત લાગતી યોજનાઓ ઘડે છે અને જે લોકોમાં હાસ્યાસ્પદ બને છે એના વિશે ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં મિત્રો આપણે અલ્લાઉદ્દીન ખિલજીની જે રાજાશાહી અંગેના વિચારો છે એ વિચારો, અલ્લાઉદ્દીન ખિલજીએ જે કરેલા સુધારાઓ છે કે જેના માટે ખૂબ પ્રખ્યાત છે, આવા સુધારાઓની પૂર્વ ભૂમિકા અને અલ્લાઉદ્દીન ખિલજીના સુધારાઓમાં મહત્વનો સુધારા એવા મહેસૂલી સુધારા વિશે વિગતથી ચર્ચા કરીશું. નમસ્તે. સ્વાધ્યાયઃ